हाय एवरीवन, मैं आपका होस्ट आपके लिए आज मार्वल का लेटेस्ट मार्वल पेपर हिसाब के स्टाइल से पेपर नंबर 2 जो बीए એટલે કે बिजनेस एडमिनिस्ट्रेशन का है। तो चलो आपका कीमती समय न बगाड़ते हुए वीडियो की शुरुआत करते हैं। એ પહેલાં જો તમે ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો કે જેથી તમને મનગમતા વિડીયો પેપર પહોંચાડી શકે। ચલો વિડીયોની શરૂઆત કરીએ। વિભાગ એ નીચે આપેલા પ્રશ્ન 1 થી 20 હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો આપેલા વિકલ્પ એ બી સી પૈકી સાચો યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો। દરેકનો 1 ગુણ છે એટલે ટોટલ 20 માર્ક્સના છે। ક્વેશ્ચન નંબર 1, વ્યવસાયી મંડળો પોતાના વ્યવસાય માટે કઈ બાબતો ઘડતર કરે છે? તો તે આચાર સંહિતા એટલે કે બી। ક્વેશ્ચન નંબર 2, ઉચ્ચ સપાટી સંચાલન મંડળમાં કોનો સમાવેશ થાય છે? તો બોર્ડ ઓફ ડિરેક્ટર એટલે કે ડી। ક્વેશ્ચન નંબર 3, શ્રમ વિભાજનના અમલ દ્વારા નીચે કઈ પ્રવૃત્તિ શક્ય બને છે? તો તેનો આન્સર આવશે બી, વિશિષ્ટીકરણ। ક્વેશ્ચન નંબર 4, આયોજનનું કાર્ય એટલે શું? તો પસંદગીનું કાર્ય। આયોજન એ પસંદગીનું કાર્ય છે, તેથી તેનો આન્સર સી। ક્વેશ્ચન નંબર 5, નીચેનામાંથી આયોજનનું ઘટક જણાવો। તો નિયમો એટલે કે ડી, તે આયોજનનો ઘટક છે। ક્વેશ્ચન નંબર 6, કયા વ્યવસાયને લશ્કરી વ્યવસાય કહે છે? તો તેનો આવશે સી, રૈખિક। ક્વેશ્ચન નંબર 7, તળ સપાટી હુકમ મેળવનાર વ્યક્તિને શું કહેવાય? તો એ તાબેદાર કહેવાય। ક્વેશ્ચન નંબર 9, ક્વેશ્ચન નંબર 8, કર્મચારીઓને ધંધાકીય એકમને શું કહેવામાં આવે છે? તો અમૂલ્ય મિલકત છે, કારણ કે તેમના વગર કોઈ કાર્ય શક્ય નથી બનતું। ક્વેશ્ચન નંબર 9, બિન વ્યવસાયિક કર્મચારી પસંદગી પ્રક્રિયા કેવી છે? તો ટૂંકી અને સરળ છે, કારણ કે તેમાં પસંદગીની રીત એકદમ સરળ રીતે થઈ જાય છે। ક્વેશ્ચન નંબર 10, નીચેનામાંથી કયું પ્રોત્સાહન નાણાકીય પ્રોત્સાહન છે? તો એ બઢતી, જ્યારે કોઈ વ્યક્તિને બઢતી આપવામાં આવે તે નાણાકીય પ્રોત્સાહન કહેવાય। ક્વેશ્ચન નંબર 11, નેતૃત્વના અમલ માટે શાનું અસ્તિત્વ હોવું જરૂરી છે? તો તાબેદારીનું અસ્તિત્વ હોવું જરૂરી છે તાબેદારો માટે। તો ક્વેશ્ચન નંબર 12, અંકુશ કાર્ય કઈ સપાટીએ થાય છે? તો અંકુશનું કાર્ય દરેક સપાટીએ થાય છે, કારણ કે ઉચ્ચ સપાટીએ પણ અંકુશ થવું જોઈએ, મધ્ય સપાટી અને તળ સપાટી બધી જ સપાટીએ અંકુશનું કાર્ય જરૂરી છે। ક્વેશ્ચન નંબર 13, સંચાલનનું કયું કાર્ય અંકુશના જન્મદાતા તરીકે ઓળખાય છે? તો તેનો આન્સર ડી, આયોજન આવશે, કારણ કે આયોજનથી જ બધું કાર્ય શક્ય બને છે। ક્વેશ્ચન નંબર 14, ચાલુ જવાબદારીઓ કરતાં ચાલુ મિલકતો વધારે એટલે કે? તો તેનો આન્સર આવશે એ, હકારાત્મક કાર્યશીલ મૂડી છે। એટલે જે જવાબદારીઓ છે એ મિલકત વધારો કરવા માટેની કાર્યશીલ મૂડી છે। ક્વેશ્ચન નંબર 15, નવી બહાર પાડવામાં આવતી જામીનગીરી વેચાણનું બજાર એટલે? તો સી, પ્રાથમિક બજાર, જેને પ્રાથમિક બજાર કહે છે, સી આન્સર। ક્વેશ્ચન નંબર 16, જ્યારે ઉત્પાદક ગ્રાહકને સીધું વેચાણ કરતો હોય ત્યારે કેટલી સપાટીઓ વિતરણ વ્યવસ્થા ઊભી થઈ એમ કહેવાય? તો એક પણ સપાટી ના થાય, એટલે કે શૂન્ય, આન્સર ડી। ક્વેશ્ચન નંબર 17, વાલીપણાનો સિદ્ધાંત કોને આપ્યો છે? તો વાલીપણાનો સિદ્ધાંત ગાંધીજીએ આપ્યો હતો, એટલે ડી। ક્વેશ્ચન નંબર 18, કયા પ્રકારના આરોગ્યમાં સભ્યોની નિમણૂક કેન્દ્ર સરકાર કરી છે? તો સી, રાષ્ટ્રીય સ્તરના લોકોનું નેતૃત્વ કેન્દ્ર સરકાર કરે છે। ક્વેશ્ચન નંબર 19, ગ્રાહક સુરક્ષા ધારો કયા વર્ષમાં અસ્તિત્વમાં આવ્યો હતો? તો ડી, 1986માં અસ્તિત્વમાં આવ્યો હતો। ભારતમાં ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની શરૂઆત કયા વર્ષમાં થઈ? તો 1991માં થઈ હતી, એટલે કે તેનો આન્સર બી આવશે। હવે વિભાગ બી જોયા પહેલા તેના વિભાગ એના બધા આન્સર અહીંયા આપેલા છે। હવે વિભાગ બી, નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક
21 થી 30 સુધીના પ્રશ્નો એક વાક્યમાં જવાબ આપો. દરેકનો 1 ગુણ રહેશે. ક્વેશ્ચન નંબર 21. સંચાલન કઈ કઈ પ્રવૃત્તિઓમાં જરૂરી છે? તો સંચાલન બધી જ પ્રવૃત્તિઓમાં જરૂરી છે, જેથી માત્ર ઉદ્યોગોમાં જ નહીં પરંતુ ધાર્મિક, સંરક્ષણ, સામાજિક, રાજકીય અને શૈક્ષણિક, રમતગમત દરેક પ્રવૃત્તિમાં આવશ્યક છે. ક્વેશ્ચન નંબર 22. આયોજનમાં કયા કારણોસર અસ્તિત્વમાં ઉદ્ભવે છે? તો આયોજન જે આપની ધારણાઓ અને પૂર્વધારણાઓ ભવિષ્ય સાથે સંબંધ ધરાવે છે, જે અનિશ્ચિત હોય છે. ક્વેશ્ચન નંબર 23. અવૈધિક વ્યવસ્થા તંત્ર એટલે શું? કોઈપણ કાર્ય જે સભાનતાપૂર્વક હેતુ સિવાય સામૂહિક પરિણામો લાવવા માટે કરવામાં આવેલું હોય તેવા માળખાને અવૈધિક વ્યવસ્થા તંત્ર માળખું કહે છે. ક્વેશ્ચન નંબર 24. HRMનું વિસ્તૃત રૂપ લખો. તો હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. ક્વેશ્ચન નંબર 25. અવિશ્વાસીય અને ડરથી માહિતી સંચાર ઉપર શું અસર થાય છે? જ્યારે કોઈપણ વસ્તુમાં અવિશ્વાસ અને ડરનું પ્રમાણ હોય ત્યારે દરેક સંદેશો શક્ય દ્રષ્ટિએ જોવામાં આવે છે, એટલે કે તેના ઉપર કંઈક ભૂલ થઈ હશે તે હિસાબથી શંકાથી જ જોવામાં મળે છે. ક્વેશ્ચન નંબર 26. વિચલન એટલે શું? તો તેનો આન્સર ધંધાકીય એકમમાં થયેલી કામગીરીઓની માહિતીને નક્કી ધોરણો સાથે સરખાવવામાં આવે છે. આ બે વચ્ચેનો તફાવતને વિચલન કહે છે. ક્વેશ્ચન નંબર 27. ભારતની પ્રથમ ડિપોઝિટ કઈ છે? તો ભારતની પ્રથમ ડિપોઝિટ નેશનલ સિક્યુરિટી ડિપોઝિટ છે, જે અત્યારે હાલ દિલ્હીમાં બનાવેલી છે. ક્વેશ્ચન નંબર 28. વેચાણ વૃદ્ધિ એ શું છે? તો વેચાણ વૃદ્ધિ એ ટૂંકા ગાળાના એવા લાભો છે કે જે ગ્રાહકને માલ કે સેવા ખરીદવા માટે પ્રોત્સાહન કરે છે. ક્વેશ્ચન નંબર 29. CERCનું વિસ્તૃત લખો. તો કાઉન્સિલ એજ્યુકેશન એન્ડ રિસોર્સ સેન્ટર. ક્વેશ્ચન નંબર 30. માથાદીઠ આવકમાં ક્યારે વધારો થઈ શકે છે? જ્યારે રાષ્ટ્રીય આવકમાં વધારો થતો હોય અને વસ્તી દરમાં ઘટાડો થાય ત્યારે માથાદીઠ આવકમાં વધારો થઈ શકે છે. વિભાગ સી. નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 31 થી 47 કોઈપણ 13 પ્રશ્નો ટૂંકમાં જવાબ લખો. દરેકના 2 ગુણ રહેશે. ક્વેશ્ચન નંબર 31. સંચાલનની સમાજને કયા લાભ મળે છે? તો દરેક ધંધાકીય એકમમાં સમાજમાં રહીને સમાજમાં જ કામ કરે છે, તેથી તેને સમાજ પ્રત્યે પોતાના લાભો કામગીરી કરવાની જરૂરિયાત છે. તેથી કેટલાક નીચે પ્રમાણેના લાભો મળે છે. ક્વેશ્ચન નંબર 32. સંકલનનો અર્થ આપો. તો સમગ્ર ધંધાકીય એકમના જુદા જુદા કર્મચારીઓ દ્વારા થતી પ્રવૃત્તિ કે કાર્યો વચ્ચે એક સૂત્રતા સુમેળ સાધવાનું કારણ એટલે કે સંકલન. ક્વેશ્ચન નંબર 33. ટેલરની ભિન્ન વેતન દર પદ્ધતિ વિશે સમજાવો. ભિન્ન દર વેતન પદ્ધતિ એટલે કે જે વ્યક્તિને જે કામ સોંપવામાં આવ્યું હોય તેના હિસાબથી તેના સમય અનુસાર તેને જે માત્રામાં વેતન આપવામાં આવે છે તેને ભિન્ન દર વેતન પદ્ધતિ કહે છે. જેમ કે એક વ્યક્તિ વધુ કામ કરતો હોય અને બીજો વ્યક્તિ ઓછું કામ કરતો હોય, તો જે વ્યક્તિ વધુ કામ કરતો હોય તેને વધારે સેલરી અને જે ઓછું કામ કરે છે તેને ઓછી સેલરી. તો આ તેનું લાઈવ એક્ઝામ્પલ છે. આયોજનના ઘટકો જણાવો. તો આયોજનના ઘટકો છે હેતુઓ, વ્યૂહરચના, નીતિ, પદ્ધતિ, નિયમો, અંદાજપત્રો અને કાર્યક્રમ. ક્વેશ્ચન નંબર 35. આયોજન ખર્ચાળ છે. શા માટે? આયોજન માટે માહિતી એકઠી કરવી, તેનું વિશ્લેષણ કરવું અને તેના નિષ્ણાતો કર્મચારીઓને જે ખર્ચો ચૂકવવામાં આવે છે તે બહુ મોંઘો હોય છે, તેથી આયોજન એક ખર્ચાળ પ્રક્રિયા છે. પછી વૈદિક વ્યવસ્થા તંત્રની 4 લાક્ષણિકતા મુદ્દા જણાવો, જે નીચે મુજબ જશે. જેમાં વૈદિક માળખું અપરિવર્તનશીલ, ઉપર નીચેની સત્તા સોંપણી અને મોટું કદ, ચોક્કસ સંબંધો, માહિતી સંચાર, બીજા કેટલાય છે. ક્વેશ્ચન નંબર 37. ભરતી એટલે શું? તો ભરતી એટલે કે કર્મચારીને શોધવું અને તેની નોકરી માટે અરજી કરાવી, પ્રોત્સાહન આપવું, જોબે લગાડવું એટલે કે ભરતી. તેના પછી ક્વેશ્ચન નંબર 38. કર્મચારી વ્યવસ્થા એ માત્ર કર્મચારી કલ્યાણ પ્રવૃત્તિ નથી. શા માટે?
કર્મચારી વ્યવસ્થા એ માત્ર કર્મચારી કલ્યાણ પ્રવૃત્તિ નથી, પરંતુ કર્મચારીને મેળવવા, કેળવવા અને જાળવવા તેમનો વિકાસ સહિત ધંધાનો પણ વિકાસ કરવો આવે છે. તેથી તે એકલી કર્મચારી પ્રવૃત્તિ નથી, તેનું જીવન ધોરણમાં પણ વધારો કરવો પડે છે. ક્વેશ્ચન નંબર 39, નેતૃત્વનો અર્થ આપો. કોઈ પણ વેરી ધૈર્યને સિદ્ધ કરવા માટે લોકો સ્વેચ્છાએ પ્રયત્ન કરવા, તેમની ઉપર અસર ઉપજાવવાની પ્રવૃત્તિ અને ગુણને નેતૃત્વ કહી શકાય. એટલે કે જ્યારે બીજા ઉપર સારી રીતે કામ કરવાની અને તેના પાસે સારું કામ લેવામાં આવે ત્યારે તે નેતૃત્વ કહે છે, જેની ડેફિનેશન આપેલી છે નીચે. ક્વેશ્ચન નંબર 40, વૈદિક માહિતી સંચાર ટૂંકમાં સમજૂતી આપો. તો વૈદિક માહિતી સંચાર જે વ્યવસ્થાક માળખા પર આધારિત હોય છે, જેના આધારે વ્યવસ્થા તંત્રની નીતિ નિયમો મુજબ હોય, તેને અમલ ઉદ્દેશ્યો સિદ્ધ કરવામાં આવે છે. એટલે કે જે રીતના ધાર્યું હોય તે રીતનું કામ કરાવી શકાય આ ઉદ્દેશ્યથી, તેને વૈદિક માળખું કહે છે. પછી અંકુશ એ સતત પ્રક્રિયા છે, સમજાવો. તો અંકુશ એ સતત પ્રક્રિયા છે, તે કાયમી ચાલતી આયોજન મુજબ થશે, તેમાં કોઈ ભૂલ ભરેલું છે. તેમાં કર્મચારી વસ્તુ સતત દેખરેખ રાખવી પડે છે. પછી ક્વેશ્ચન નંબર 42, બીજા કેટલાક મુદ્દા છે જે નીચે પ્રમાણે રહેશે, તે જોઈ લેવાના રહેશે. જેની આકૃતિ નીચે પ્રમાણે અહીંયા આપેલી છે, તમારે જોઈ લેવાની રહેશે. એના સ્ટેપ ઉપરથી નીચે પ્રમાણે આપેલા છે. ક્વેશ્ચન નંબર 65, ગ્રાહક શિક્ષણનો અર્થ અને કાયદા મુજબ ગ્રાહકોનો અધિકારો વર્ણવો. જે નીચે પ્રમાણે રહેશે, જે તમારે જોઈ લેવાના છે. જેમ કે ખોટી જાહેરાતોથી સાવધાન રહેવું, ખરીદી વખતે વસ્તુ સાવધાનીથી લેવી, બિલ માટે આગ્રહ રાખવો, ગુણવત્તા માટે વિશેષ આગ્રહ, બીજા કેટલાક મુદ્દા છે જે જોઈ લેવાના રહેશે. અહીંયા આપણું પેપર પૂરું થાય છે. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.